સિંગર બી પ્રાંક આવે છે એટલે મને લાગતું નહીં, પણ જોઈ લઈએ અપડેટ હવે શું છે હું એક્ઝેક્ટલી. પણ હિરલભાઈ આગળ બેઠા છે. आज लाल चित्रकूट भाव से आज पता है आपने श्रीमान जी दर्शन करने कौन कौन गया हाथ તો ફાઇનલી નાથ દ્વારા પહોંચી ગયા છે. અમે લોકો 2:30-3 થયા છે. કન્ટિન્યુ બાઇક ચાલતી રહી, કોઈ જગ્યાએ અમે ઊભા નહીં રહ્યા. સ્ટેચ્યુ ઓફ બિલીફ એટલે શંકર ભગવાનનું જે આ સ્ટેચ્યુનું નામ છે એનું પાર્કિંગ છે. આ મારી ગાડી છે મિટ્યોર. તો ફાઇનલી નાથ દ્વારા પહોંચી ગયા છે. અમે લોકો 2:30-3 થયા છે. કન્ટિન્યુ બાઇક ચાલતી રહી, કોઈ જગ્યાએ અમે ઊભા નહીં રહ્યા. અને જો અમારી સામે સ્ટેચ્યુ ઓફ બિલીફ શંકર ભગવાન છે જો. અને અહીંયાથી એન્ટ્રી છે, શ્રીનાથજીની એન્ટ્રી છે. હવે પહેલાં અમે લોકો રૂમ રાખી લઈશું. રૂમ રાખ્યા પછી આગળની બધી વિધિ કરીશું એવું છે. હવે એટલે રૂમ લઈ લઈએ, કારણ કે અહીં જ રોકાવાનું છે. રાત્રે અહીં ફરીશું અને પછી જઈશું અમે લોકો સીધા સવારમાં ઘર બાજુ. શું ભાઈ નાથ દ્વારા ફાઇનલી પહોંચી ગયા છે. અને નાથ દ્વારામાં છે ને એક્ઝેક્ટ અમારી સામે છે ને આ સ્ટેચ્યુ ઓફ બિલીફ શંકર ભગવાનનું મંદિર છે. અને એની પાછળ જ આપણે હવે મતલબ નજીકમાં મંદિર છે નાથ દ્વારા શ્રીનાથજીનું. અને સ્ટેચ્યુ ઓફ બિલીફ પણ સામે જ છે. અને અમે નજીકમાં જ હોટલ લાલન રૂમ રાખી લીધો. લાલન હવે જ રૂમ લઈ લીધી છે, કેમ કે આગળ છે ને હવે અત્યારે કંઈ કથા ચાલે છે, ભાગવત કથા ચાલે છે, એના લીધે ટ્રાફિક બહુ છે. મેં તો રૂમ લઈ લઈએ એકવાર આગળ. રૂમ લઈને ફ્રેશ થઈને સામાન મૂકીને પછી આગળ જઈએ ફરતા ફરતા. એટલે આ ગલીમાં અમારી રૂમ છે. અહીંયા કેફે છે જો, અને નીચે પાર્કિંગ છે બરાબર. અને આ ઉપરની જ રૂમ અમને આપી જો, રૂમ ઉપરની જ અમને આપી છે. સરસ રૂમ છે જો. GT 650 છે ને, ખતરનાક. આ જોરદાર છે ભાઈ. અમે લઈને પડે છે રૂમ. તમને બતાવું છું રૂમ કેવી છે જો તમને. હોટલ લલ્લન રૂમ છે. હોટલ ઓલમોસ્ટ બધી જ ફૂલ હતી. તમારે ટ્રાફિક કમ છે ખબર નહીં પડી, પણ હોટલો ઓલમોસ્ટ બધી ફૂલ હતી. એટલે આ હોટલ દેખાઈ એટલે મેં કીધું બુક કરી લઈએ બરાબર છે. આ રીતે હોટલ છે. આ 2 બેડનો બેડ છે. શું થયું ના થયું? હજુ નવી નહીં બને છે હોટલ એટલે. અને આ સાઈડ અમારી પાર્કિંગ છે બાઇકનું જો. આ રૂમ છે અને એનું બાથરૂમ અહીં સામે છે. આ રૂમનું સામાન બધું નીચે મૂકે કઈ જગ્યા છે નહીં, એટલે આપણે હોટલ હજુ નવી જ બને છે એવું છે. ચાલો ફ્રેશ ફ્રેશ થઈને હવે સેટઅપ રેડી થઈ જઈએ હવે નેક્સ્ટ ફરવા માટે. પછી પાછા મળીએ, કંઈક ખાઈ ગયા હોય મસ્ત. ચલો તો ભાઈ રેડી થઈ ગયા છે. હવે અહીંથી નીકળીશું અમે લોકો રાત દ્વારા સિટી બાજુ. કંઈક ખાવું છે, થોડુંક નાસ્તા જેવું કરીશું કંઈક. હવે આ રીતે કંઈક અમારી મોટી રૂમ છે જો. હજુ રૂમનું કામ કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે, એટલે આ બધું ટેબલ બેબલ છે ને બધું વસ્તુ આવશે. ટીવીની જગ્યા છે રેડી જ છે, પણ ટીવી છે ને એવું બધું છે, નાની મોટી પ્રોબ્લેમ. પણ નહીં કંઈ નહીં, રૂમ સરસ છે. આપણે બજેટમાં રૂમ મળી ગઈ છે. અને બાથરૂમનું સામે જ છે. લોક છે, પર્સનલ અમારું જ છે, પણ સામે બનાવ્યું છે, જગ્યા હતી ને એટલા માટે બરાબર છે. સામાન બધું જ રાખીએ છીએ, ખાલી 2 મોબાઈલ એટલે અમે લઈ જઈએ છીએ. ચાલ નાથ દ્વારા સિટીમાં જઈશું એકવાર. નાથ દ્વારા સિટીનું બજાર પણ ફેમસ છે જોવા જેવું ભાઈ. બધી બહુ વસ્તુઓ મળે છે, જોઈ લઈએ હું છે એક્ઝેક્ટલી. બસ તાપમાં થોડી સારું લાગે, તાપમાં ઉભા રહે તો પહેલાં કશું ખાઈએ હલકું ફુલકું નાસ્તા જેવું કહીએ, પછી સાંજે મસ્ત દબાઈ ખાઈશું. ચાલ ચાલ ભાઈ. મંદિર માટે ફૂલ ટ્રાફિક છે ભાઈ આગળ. દર્શન માટે સોરી, પણ દર્શન થઈ જશે અડધો કલાકમાં. સિસ્ટમેટિક છે કહેજો. દેખાય ભાઈ મોબાઈલ સ્ટેન્ડ દેખાય છે ભાઈ. તમે કે બાઈકો ગાડીઓ આવો તો લોકો ફોન મારે કરો ખોટા. મોબાઈલ સબમિટ કરવા જોઈએ. મોબાઈલ અલાઉડ કરે મંદિરમાં. ભાઈ ફાઇનલી દર્શન થઈ ગયા છે શ્રીનાથજીના. અને આ પણ એકદમ 5 મિનિટના કટોકટ ટાઈપમાં થાય છે. લાસ્ટ ટાઈમ આપણે કયું મંદિર સાવરા સેટ. સાવરા સેટમાં ભાઈ સેમ કન્ડિશન હતી ભાઈ. ખાલી 5-10 મિનિટ લેટ થયો, 20 મિનિટ આવ્યો હતો મંદિરમાં કીધું. અને સેમાંથી ગયો ખાલી 5 જ મિનિટ. બસ દર્શન થઈ ગયા છે મારા. આ બધું કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે, પણ બહુ સિસ્ટમેટિક કામ થઈ ગયું છે, બહુ જોરદાર. ભીડ ગમે તેટલી હશે, ઇઝીલી તમે દર્શન કરી શકશો, એટલું જ કામ થઈ શકે છે. ભાઈ તમે વૃંદાવન જાઓ કે ભાઈ શ્રીનાથજી જાઓ, ત્યાંની રબડી અને પેલું કયું રસમલાઈ ના પીવો ભાઈ, કેસર દૂધ. તો ભાઈ તમારું શ્રીનાથ ચાલ શ્રીનાથજી અને બીજું કયું વૃંદાવન જવું ભાઈ તમારું નકામું છે. આ વસ્તુ વગર અધૂર છે. આ ભાઈ ગરીબ થોડું ઓછું પણ આપણને ભાવ છે. તાવી ભાઈ લે લે ચાલો.
રબડીની મજા લઈએ પહેલાં હવે. ચલો ભાઈ, રબડી જોરદાર ખાધી છે. શ્રીનાથજીને દર્શન નતા કરવાના વિચારતા હતા, ભીડ હશે, પણ શ્રીનાથજીએ બોલાવ્યા કે ભાઈ 5 મિનિટમાં આવી જાઓ, દર્શન કરી લો. આ સેકન્ડ ટાઈમ આવું થયું, દર્શન થઈ ગયા સરસ. અમારી માટે સ્પેશિયલ ભગવાન, આ દિલથી અમારી ટ્રીપ દિલથી થાય છે ભાઈ યાર. એટલે અમને ભગવાન અમારા માટે 5-10 મિનિટનો એકદમ કટોકટ ટાઈમ રાખે છે અને દોડાવે છે અમને કે દોડો, દર્શન કરવા દોડો એમ. સાહેબ પણ દોડવું પડ્યું, સાવરે જેટ પણ દોડવું પડ્યું, નહીં પણ દોડવું પડ્યું, દર્શન સરસ થઈ ગયા, દોડ્યા પછી સરસ થઈ ગયા મતલબ એમ. હેલો એવરીવન, સો જય દ્વારકાધીશ. અત્યારે અમે જસ્ટ નીકળ્યા દર્શન કરીને અને મેં એક એવું પિક્ચર જોયું, એવું દ્રશ્ય જોયું, એવો સીન જોયું કે ભાઈ મારી સામે છે ને શંકર ભગવાન બિરાજમાન છે, સ્ટેચ્યુ ઓફ બિલીફ, અને એની એક્ઝેક્ટ નીચે છે ભાઈ ક્રિકેટ મેચ રમાય છે યાર. આ લોકેશન તમે જુઓ ખાલી, કેટલું જોરદાર લોકેશન છે. કેમ કે નીચે ક્રિકેટ, ઉપર વાળો મહાદેવ બિરાજમાન છે. 4 રન ભાઈ, 4 રન છે ને, જોરદાર લોકેશન યાર. કોઈ ચિંતા નહીં, શંકર ભગવાન બેઠા છે, જોવે છે, સીટિંગ નહીં કરવાની. આ વસ્તુ આ જગ્યા પર આવી ગયું છે. મસ્ત લોકેશન છે, મને ગમી ગયા દિલથી યાર. કેમ કે એક ઇનિંગ રમવાનું મન થઈ ગયું જોઈને એમ. કંઈ નહીં, ચાલો નીકળીએ છીએ ભાઈ. મેં સ્પેશિયલ બાઇક બી રાખી છે તમારા માટે, વિડીયો શૂટ કરવા માટે. હવે હું નીકળું છું આગળ. નાથ દ્વારા દર્શન કરી, મસ્ત વિડીયો શૂટ, ફોટોશૂટ કરી, ફરી પેટ્રોલ ભરવા આવી ગયા છે ભાઈ. અહીંયા કંઈ પેટ્રોલનો ભાવ જુઓ તમે કેટલો છે, 105 રૂપિયા છે. આપણા 95 105, 10 રૂપિયાનો ફરક છે ભાઈ, 100નો ફરક પડશે. કંઈ નહીં, જોઈ લે હવે જે થાય. ઉપર આવતો પડશે જ, ખાવાનું જોવે છે ને બિચારાને. એકદમ ફૂલ કરના જીરો જાણે દો, એકદમ ટોચ પર દો, ફૂલે ફૂલ. બને કરતો 1000માં જો 10 લીટર પૂરું નહીં હતું. આ તો ખોટ જાય. 1 મિનિટ ભૈયા, કોઈ નહીં વાગતો ભાઈ ઘોડાને. 10 લીટર બહુ થઈ ગયું. આટલા ગુજરાત પહોંચી જશે આપણી એન્ટ્રી આરામથી. લો ભાઈ, બહુ સારું લાગ્યું દેખીને. તો હવે ચાલો હવે શ્રીનાથજી સિટી ફરીશું, પછી નીકળીશું એ બાજુ. રૂમ રાખી છે એ બાજુ. ચાલો મળીએ ભાઈ. હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. સો અત્યારે અમે લોકો છે સ્ટેચ્યુ ઓફ બિલીફના પાર્કિંગમાં. આગળનું જે પાર્કિંગ હતું એ હતું શ્રીનાથજી મંદિરનું પાર્કિંગ હતું. આ સ્ટેચ્યુ ઓફ બિલીફ એટલે શંકર ભગવાનનું જે આ સ્ટેચ્યુનું નામ છે એનું પાર્કિંગ છે. આ મારી ગાડી છે મિટ્યોર, આ કોઈનું હિમાલય છે, જો મસ્ત બનાવી છે, મોડિફાઈ કર્યું છે. એનું પાર્કિંગ છે. પાર્કિંગના પૈસા લે છે મારા ભાઈ. અને અહીંયાથી સ્ટેચ્યુ ઓફ બિલીફની ટિકિટ છે. શું છે એક્ઝેક્ટલી ટિકિટ જોઈએ. અમને થોડી ભૂખ લાગી હતી એટલે અંદર અમે લોકો આવ્યા છે. જોઈ લઈએ કંઈક ખાઈશું. લા પીનોસ છે, પીઝા બીઝા ખાઈએ. કેટલા છે? 20 રૂપિયા છે, શું વાંધો નહીં. 20 પાર્કિંગના છે, ચિંતા નહીં. સ્ટેચ્યુ ઓફ બિલીફ પેડ પાર્કિંગ 20 રૂપિયા. હવે જઈશું ત્યાંનું માર્કેટ. એન્ટ્રી ગેટ અલગ છે, એક્ઝિટ ગેટ અલગ છે. દરેક જગ્યાએ પાર્સિંગ જો ગુજરાત 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 ગુજરાત, આ ગુજરાત આ ગુજરાત. ઉત્તરાયણવાળા ઉત્તરાયણ તો કરે જ છે અને ફરવાવાળા ફરે છે, એટલે બધાનું ધ્યાન રાખ્યું છે આપણાવાળાએ. રાજસ્થાનમાં આવ્યા છે ટુરિસ્ટ, એટલે ટુરિસ્ટ પ્લેસ ચાલતા રહે. ઉત્તરાયણવાળા ઉત્તરાયણ કરતા રહેજો. આ ગુજરાત આ ગુજરાત આ ગુજરાત, આ તો આપણું વડોદરા આવેલા. આ ગુજરાત. તો ભાઈ સ્ટેચ્યુ ઓફ બિલીફ ને ગેલેરી થોડી હતી વ્યૂ, એ જોઈ લીધું છે. ત્યાંથી અમે લોકો આવી ગયા છે હવે હોટલ મણિરાજ પર ખાવા માટે. અરે હોટલ મણિરાજ, અરે આપણી બાઇક. અને આગળ હવે ખાવા આવ્યા છે, કારણ કે ઠંડી છે ને, ગયા વખત જેવું કાલ જેવું ઠંડી ધીરે ધીરે બહુ વધે છે ભાઈ. પેલા બધું ખાઈ લઈએ. હવાનું ખાધું કશું નહીં, તમને ખબર જ છે. હવાના ખાલી પેલા નાસ્તા પર ચાલે છે. ખાઈએ પછી પાછા રાત્રે ફરીએ. બરાબર છે. અમારા ભાઈ અંદર બેસી ગયા છે, ભૂખ લાગી એટલે. હા, તમારા ભાઈ દેખાય છે અંદર. રિફ્લેક્ટ સારું છે બધું. જો ચાલો અંદર જતા રહીએ. આ બેઠા જો. હોટલ મણિરાજમાં ભાઈ જોરદાર ખાધું અમે લોકોએ, મજા આવી ગઈ. એક વસ્તુ છે, જમવામાં કોઈ જગ્યાએ તકલીફ નહીં પડી. એમ થોડો રેટ આપણા કરતાં
20-30-40 રૂપિયા થોડો વધારે છે, પણ ટેસ્ટી હતું જમવાનું દરેક જગ્યા પર. જોઈ લો, આ વસ્તુ ફોકસ કરજો આ વસ્તુ પર. ચાલો હવે જે છે રૂમ બાજુ જે લાઇટિંગ શો છે અમારો, મતલબ વચ્ચે કૃષ્ણ ભગવાનનું સ્ટેચ્યુ છે, સ્ટેચ્યુ ઓફ બિલીફ છે, પછી એન્ટ્રીમાં જ છે 4-5 દુકાનો, કંઈ ફરીએ પછી શું છે પ્રોગ્રામ કહીએ તમને. સો અત્યારે છે ને હું નાથદ્વારામાં છું. તો આગળ શું આવ્યો આ નાથદ્વારામાં છે ને એક પ્રોગ્રામ છે આગળ કે ઇન્દ્રેશજી મહારાજ જે છે તમને બતાવું, તમને આઈડિયા આવી જશે. એ મહારાજનો આગળ પ્રોગ્રામ ચાલે છે નાથદ્વારામાં, બતાવું તમને. જો આ મહારાજ તમે કાંઈ ઓનલાઈન કંઈક જોયા હોય, ઇન્દ્રેશજી મહારાજ, આ તમે મહારાજ જોયા હોય, એ મહારાજનો જે પ્રોગ્રામ ચાલે છે અત્યારે, બરાબર છે. આ રહ્યો એમનો પ્રોગ્રામ, મંડપ બાંધ્યો છે. સવારે 10 થી 2 એમનો પાઠ હોય છે અને ભજન ને બધું હોય છે. અને અત્યારે આ જગ્યા પર સિંગર બી પ્રાંક આવે છે એવું કે. હવે મને 2-3 જગ્યાએ અપડેટ મળી છે કે સિંગર બી પ્રાંક આવે છે, એટલે મને લાગતું નહીં, પણ જોઈ લઈએ અપડેટ અમે શું છે હું એક્ઝેક્ટલી. અમારા હિરલભાઈ આગળ કંઈક બેઠા છે, જોઈ લઈએ કઈ જગ્યાએ બેઠા છે. આ રીતે પ્રોગ્રામ છે મહારાજનો, અને મહારાજનો પ્રોગ્રામ સવારમાં પતી ગયો 2 વાગે, અત્યારે પહેલાં એમનો પ્રોગ્રામ છે એવું છે. બી પ્રેન્ક ભાઈ છે ને આટલા મોબાઈલ જો અહીંયા આગળ બ્લેક કલરની કોટી પ્રેન્ક પાછા બાજુ આ પ્રોગ્રામ ચાલો ત્યારે ખબર પડશે. એ આ બ્લેક तो चल रहे हैं सुबह खूब आनंद है हमारे मध्य में भगवती प्रसाद जी ना तो आप यूट्यूब पे देख पाओगे, तो जो यहाँ उपस्थित होगा वही देख सकते. और कल ठाकुर जी का 56 भोग होगा और उसके बाद कल हमारे मध्य कीर्तिदान गढ़वी जी आ रहे हैं, उनके सुंदर भाव से देंगे, उनको समझ में गुजराती आती है. ભાઈ હવે અમે લોકો નીકળી ગયા છે, 9:15 થયા છે. બી પ્રાગભાઈ આવી ગયા છે, બી પ્રાગભાઈ મળ્યા હોવ, એમને બી 2-3 ગાયના ભાઈનો ગયા ખબરે અમે લોકોએ, મતલબ ભક્તિભાવવાળા યાર. પછી ઠંડી લાગતી હતી વધારે, બધું નીકળીએ. બી પ્રાગભાઈ થેન્ક યુ અમારી શ્રીનાથજીની ટ્રીપ મેમોરેબલ બનાવવા માટે, ઓલ ઓવર ટ્રીપ મેમોરેબલ બનાવવા માટે. ભાઈ અરે આપણા દેવના દેવ મહાદેવ બિરાજમાન છે સામે જ જો, અને આગળ પ્રોગ્રામ હતો. અમે હવે ચાલતા ચાલતા નીકળીશું અમારી રૂમ પર. 9 વાગે છે, હજુ ઠંડી છે ભાઈ, ધીમે ધીમે ઠંડી વધે છે, કંઈ નહીં, પહોંચીએ રૂમ પર. જો ફાઇનલી ભાઈ રૂમ પર આવી ગયા છે પાછા. હવે થાકી ગયા છે, ઠંડી બહુ જેમ તેમ લાગે છે, ખતરનાક લાગે છે. રૂમ મસ્ત છે, એકદમ ફ્રેશ છે રૂમ, કેમ કે કન્સ્ટ્રક્શન હમણાં જ થયું રૂમનું એવું છે. જો નવી રૂમ બનાવી છે અને રૂમ બી સરસ છે, એકદમ ક્લીન છે. ક્લીન રૂમ હોય તો ગમે ને, પરથી બાથરૂમ ને ટોયલેટ ક્લીન છે એવું છે. હવે ભાઈ કપડાં કાઢીશું, રિલેક્સ થઈને ઊંઘી જઈશું. કાલ સવારમાં નીકળીશું અમે લોકો સીધા ઘર બાજુ. અને હા, આજનો બ્લોગ વિડીયો સવારે સેટ અને શ્રીનાથજીના દર્શન થયા હોય ભાઈ, તો લાસ્ટમાં ભાઈ બી પ્રેન્કના દર્શન થઈ ગયા. અને ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે.